નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચાર। બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજના કેમ્પસમાં મીટર જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ માછી, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર નવનીતભાઈ શર્મા તેમજ ડોક્ટર રજનીભાઈ ભટ્ટ તદુપરાંત અધ્યાપક મિત્રો, નર્સિંગ કોલેજનો સ્ટાફ અને યોગ અંગેની તાલીમ આપનાર યોગ શિક્ષક રેણુકાબેન શુક્લ, તદુપરાંત NSSના વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા। 1 કલાક યોગનો કાર્યક્રમ રેણુકાબેન શુક્લા ખૂબ સરસ માહિતી અને યોગ કરાવ્યા હતા। કોલેજના પ્રોફેસર રજનીભાઈ ભટ્ટે યોગની મહત્તમ વિશે ખૂબ સારી એવી માહિતી પૂરી પાડી હતી અને નિયમિત યોગ કરવાથી શરીરનું સ્વાસ્થ્ય ખૂબ સરસ રહે છે એ અંગેની જાણકારી પણ તેમને આપી હતી। બંને પ્રિન્સિપાલોએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। આપણા પ્રાચીન ઋષિમુનિઓએ ઘણા અભ્યાસો પછી આપણે જોયા બધા આસનોના નામો એને ઉષ્ટ્રાસન ને મકરાસન ને શશકાસન ને એને ભુજંગાસન ને બધા જુદા જુદા પ્રાણીઓમાંથી એમના પ્રાણીઓના અભ્યાસ ઉપરથી આપણા શરીર માટે શું જરૂરી છે એ બહુ જ લાંબો અભ્યાસ કર્યા પછી આ આસનો આપણી વચ્ચે આવ્યા છે। ખરેખર આજથી જ શક્ય હોય તો સંકલ્પ કરીએ કે આ YouTube ઉપર આ અવેલેબલ છે। શું 1 કલાકથી વધારે સમય જતો નથી। આપણે 24 કલાકમાંથી 1 કલાક આપણા શરીર માટે જો ફાળવીશું તો ક્યારેય લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવાનો વારો આવશે નહીં। યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખે છે એટલું જ નહીં, પણ આ પાચન તંત્રને એટલું નિયમિત કરે છે કે કોઈક વખત